અને એ નારદ એ સનત કુમારો સત્સંગ માટે બે જગ્યા, બે વસ્તુ છોડી, બે વસ્તુ જોઈ. અને જ્યારે બદ્રી વિશાલમાં આવે છે ત્યારે બદ્રી વિશાલમાં એને નારદ મળ્યા છે. નારદ મળ્યા. આ સંસારનો નિયમ છે કે તમે જે કામ કરવા માટે નીકળો સારા ભાવ સાથે, એ કામ માટે તમને સામેથી કંઈક વસ્તુનું પ્રયોજન કરાવવાની જવાબદારી ભગવાનની છે. સનત કુમારો સત્સંગ માટે નીકળ્યા. હવે સત્સંગ કરે અથવા તો સત્સંગ કરાવે એવો કોઈ વ્યક્તિ તો જોઈએ. તો ભગવાને સીધું જ નારદજીની સાથે ભેટો કરાવી દીધો. લો સનત કુમારો, આ નારદની હારે સત્સંગ કરો. દદૃશુ સ્તત્ર નારદ. ત્યાં નારદને જોયા. તો નારદને જોયા, પણ નારદની સ્થિતિ કઈક ખરાબ હતી. નારદનું મોઢું આમ આમ ઉતરી ગયેલું હતું. નારદના મોઢા પર દુઃખની રેખાઓ હતી. કરવું શું? એટલે નારદને જોયા પછી સનત કુમારોએ સામેથી નારદને પૂછ્યું, નારદ, કેમ આવું દુઃખી મોઢું લઈને ફર્યા કરો છો? કઈ ચિંતા છે? તમારું મોઢું જોયા પછી અમને એવું લાગે છે કે એક સંસારી માણસની સંપત્તિ લૂંટાઈ ગઈ હોય અને જેવું એની દશા હોય એવી દશા તમારી થઈ છે. શું થયું તમને? કેમ આટલા બધા દુઃખી દેખાવ છો? નારદ કહે, મારા દુઃખનું કારણ છે આ કલીએ આ સંસારને, આ પૃથ્વીને હેરાન બહુ કરી છે. કલીના પ્રભાવે અધર્મનો મિત્ર કલી આ સંસારને દુઃખી બહુ કરી રહ્યો છે. કલી અને અધર્મ બંને ભેગા થઈને આ દુનિયાને બહુ હેરાન કરે છે. સાચું કહું, મને આ સંસારમાં ક્યાંય શાંતિ ન મળી. મેં કેટલા તીર્થો ફર્યો, કુરુક્ષેત્ર ગયો, હરિદ્વાર ગયો, પ્રયાગ ગયો, યમુના ગયો, બધી જ ગયો, પણ મને ક્યાંય શાંતિનો અનુભવ ન થયો. મને સમજાતું નથી સનત કુમારો, લોકો શાંતિને ક્યારે પામશે? આ સંસારમાં કલીનો પ્રભાવ બહુ પડ્યો છે. આપણને પ્રશ્ન થાય કે આ સંસારમાં કલીનો, અધર્મનો પ્રભાવ ક્યાં ક્યાં પડ્યો? તો ભાગવતજી બતાવે છે, સૌથી પહેલો વેલો આ કલીનો, અધર્મનો પ્રભાવ સત્ય ઉપર પડ્યો. સત્યમ નાસ્તિ. માણસ અસત્યનું ભાષણ કરતો થયો, અસત્યનો આશ્રય લેતો થયો. કંઈક વસ્તુ મેળવવા માટે પણ માણસ અસત્ય ઉચ્ચાર કરે છે. વાત વાતમાં માણસ ખોટું બોલે છે. આનો અર્થ એવો ન સમજશો તમે કે સંસારમાં સત્યનો અભાવ છે, અસત્યનો પ્રભાવ છે. ભગવાન કહે છે આ દુનિયા ગમે તેમ થઈ જશે પણ સત્યનો અભાવ ઉભો નહીં થાય. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. અસત્ય તમને થોડું વધારે પ્રબળ લાગતું હશે પણ એ બહુ લાંબો સમય નહીં હોય. ખોટી વસ્તુ કેટલા વખત ટકે? કેટલો ટાઈમ હાલે? બહુ લાંબો સમય ખોટી વસ્તુ ટકતી નથી. પણ સત્યના આધારે ઉભેલો સૂર્ય અને ચંદ્ર જુઓ તમે, યુગોથી ચાલ્યો આવે છે. કોઈ દિવસ આપણે સાંભળ્યું આજે સૂર્ય ઉડી ગયો, આજે ચંદ્ર ઉડી ગયો? વાદળાઓના આવરણ એની વચ્ચે આવી જાય તો આપણને અહીંયા દેખાતો બંધ થાય તો એમને માનવું સૂર્ય નથી. એ એની જગ્યાએ અવિરત છે, અચલ છે, સ્થિત છે. પરંતુ
આ સંસારમાં જે કંઈ નિર્માણ થયું છે બધું મિથ્યા, જે બધું છૂટી જવાનું છે. એટલે સત્યનો અભાવ નથી. અસત્ય આપણને સત્ય કરી બેઠું છે. કારણ કે આપણે બહુ બધા લોકો એના પક્ષમાં આવ્યા, એના પ્રચારકો થયા. અસત્ય જ્યારે તમને સત્ય જેવું ભાસવા લાગે ત્યારે સમજવું આનો પ્રચાર બહુ વધારે થઈ ગયો છે. આ દુનિયામાં અસત્યનો જ્યારે પ્રચારક વધી જાય છે ત્યારે અસત્યને પણ દુનિયા સત્ય માની લે છે. એમાં દુનિયામાં અસત્યનો પ્રભાવ બહુ થયોનું કારણ એના પ્રચારકો વધી ગયા. કોઈ પણ ખોટી વાત હોય માણસો બહુ બધી એને સ્પ્રેડ કરે એટલે લોકોના મગજ ઉપર એની અસર થાય. આ સત્ય હશે, આ સત્ય હશે, આ સત્ય હશે. પણ આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછીના સમયે પણ તમે જે અસત્યને સત્ય માની બેઠા છો એને તમારે સત્ય સ્વીકાર્યા વગર તમારે ફરી પાછો ઉદ્ધાર નથી આ સંસારમાં. તમારે સત્ય તો સ્વીકારવું જ પડશે. અને આમ પણ તમે ગમે તેટલું કરો, સત્ય બહાર આવ્યા વગર રે નહીં, રે નહીં ને રે નહીં. એમ જેમ તમારું છાટેલું પરફ્યુમ છતું થયા વગર ન રહે, એમ આ સંસારમાં તમે ગમે તેટલું સત્યને દબાવવાના પ્રયત્ન કરો, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછીના સમય પણ સત્ય બહાર આવ્યા વગર નહીં રહે. આ સંસારમાં કોઈ દિવસ સત્ય બહાર આવવાનું છે. એ પછી ગમે તે બાબતનું હોય. તો નારદ કહે છે કલીનો અધર્મનો પ્રભાવ સૌથી પહેલા સત્ય ઉપર પડ્યો છે. સત્યથી લોકો અળગા થયા છે, સત્યથી લોકો વિમુખ થયા છે. બીજી વાત, આ સંસારમાં તપ નથી રહ્યું. માણસને હવે તપવું નથી કોઈને. તપનો પ્રભાવ ઘટી ગયો. કેમ? તો કહે છે પાખંડ વધી ગયું. એટલા માટે ઘણી વખત લોકો અમારા કાનમાં કહેતા હોય છે સંતો પાખંડી બહુ થઈ ગયા હવે. પણ મારે આવા જેની વિચારધારા છે એને ખાલી એટલો ઉત્તર આપવો છે, સંતો પાખંડી નથી થયા, પાખંડી લોકો સંત જેવા થઈ ગયા છે. એટલા માટે આપણને પાખંડ લાગી રહ્યું છે સંસારમાં. સંત કોઈ પાખંડી હોઈ જ ન શકે. સંત ક્યારેય પાખંડ ન કરે. તો તપનો મહિમા ઘટી ગયો, પવિત્રતા જતી રહી છે. ચોખ્ખાઈ બહુ થઈ ગઈ, પવિત્રતા વહી ગઈ. સ્વચ્છતા બહુ છે ઘરમાં, પવિત્રતા ઓછી છે. આ સંસારમાં કેવલ સ્વચ્છતાની આવશ્યકતા નથી. સૌથી વધારે જીવનને સુખી કરે એના માટે કોઈ આવશ્યકતા હોય તો પવિત્રતાની જરૂર છે. માણસ પવિત્ર બનવો જોઈએ. ખાલી સ્નાન કરીને સ્વચ્છ નહીં, પવિત્ર બનવાની વાત છે. માણસ પવિત્ર બને. પછી વાત કરી આ સંસારમાં અધર્મનો અને કલીનો પ્રભાવ દયા ઉપર થયો. માણસ દયાહીન બની ગયો. માણસ લોભી બન્યો એટલે દાન વહી ગયું. લોકો અસત્યનું ભાષણ કરવા લાગ્યા, લોકો આળસુ થયા. આ કલીએ એવો પ્રભાવ નાખ્યો માણસ ઉપર, આળસુ થઈ ગયા. માણસો મંદ બુદ્ધિના થયા. કલીના અધર્મના પ્રભાવે માણસોમાં વિવિધ પ્રકારના રોગો આવ્યા છે. પાખંડમાં મગ્ન થયા. વૈરાગ્ય પછી પણ ઘરબાર માંડે છે. એકવાર વૈરાગ્ય લાગી ગયો પછી પણ સંસારી ઘરબાર લાગ્યો. નારદજી કહે છે કે મેં સંસારમાં જોયું સનત કુમારો, ઘરોમાં સ્ત્રીઓનું પ્રાધાન્ય આવ્યું. આના તો પહેલેથી આવેલું આવે છે, આજકાલનું થોડું છે. 10 માથાવાળા રાવણની પત્ની મંદોદરીએ કહ્યું આ તલવાર મ્યાન કરી દો. 10 માથા હતા તોય માની ગયો. તો પ્રાધાન્ય હતું સ્ત્રીઓનું. 10 માથા વાળો માની જતો હોય તો 1 માથા વાળાને બિચારાની શું દશા હોય? એ માની ગયા. સૌથી અગત્યની વાત કરી છે, સલાહકાર શાળા થઈ ગયા. સારા નહીં હો, શાળા.
સગો ભાઈ બાજુમાં રહેતો હોય એને ન પૂછે કે મારા વ્યવસાય કરવો હોય તો શું કરવું જોઈએ, હાળાને ફોન કરે. હવે આનું શું કરશું? સ્ત્રીઓનું રાજ્ય આવ્યું છે, શાળાઓ સલાહકાર થઈ ગયા છે. લોભના લીધે લોકો કન્યા વિક્રય કરે છે, દીકરીઓને વેચે છે. કન્યા વિક્રયણો લોભાત દંપતિ નામ ચ કલ્કનમ. લોભને લઈ અને સંસારમાં દીકરીઓને વેચવામાં આવે છે, પૈસા લેવામાં આવે છે. આશ્રમો, તીર્થો, નદીઓ આ બધા જ ઉપર યવનોએ પોતાનો હક જમાવ્યો છે. દેવસ્થાનો નાશ થવા લાગ્યા છે, દુષ્ટો દેવાલયોને નાશ કરી રહ્યા છે. આવા ઘણા બધા સ્થાનો ઉપર અસર થઈ છે કલીના પ્રભાવની. ખાસ કરીને ભાગવતજીનો દ્વાદશ સ્કંદ એમ કહે છે કળિયુગનો ધર્મ વિસ્તારથી ભાગવતના 12મા સ્કંદમાં કહ્યો. કલિ ધર્માન પ્રપંચયતિ તચ્ચેત્યાદિના. કળિયુગના ધર્મોને વિસ્તારથી સમજાવે. તતઃ ચ ઇતિ, ત્યાંથી. આ અધર્મનો કલીના પ્રભાવને લઈ અને આવનારા સમયમાં રાજા 8 વસ્તુઓ કલીના પ્રભાવને લઈને નાશ થશે. એમાં સૌથી પહેલા ધર્મ. અને આ સંસારમાં ધર્મને નાશ કરવો હોય તો શું કરવું પડે? સંસ્કૃતિને નાશ કરવી હોય, સંસ્કારોને નાશ કરવા હોય, લોકોને દુઃખી કરી દેવા હોય તો શું કરવું પડે? એક એક લોકોને મારવા કરતા જે ધર્મના પ્રચારકો છે એની ઉપર પ્રહાર કરો તમે. જે અત્યારે વાસ્તવિક સમયમાં જે થઈ રહ્યું છે તમે જુઓ તો આ સંસારમાં કેટલાય લોકો ચોરી છીપીથી પણ પડદા પાછળ રહીને ઘણા લોકોને મોરો બનાવીને આપણા સનાતનને તોડવા માટે થઈને, આપણા સનાતનને હાનિ પહોંચાડવા માટે થઈને ક્યાં પ્રહારો કરશે? તો કહે છે કે જે ધર્મના માટે થઈને જે મંતવ્યો આપે છે, જે ધર્મના માટે આવા પ્રચારકો નીકળ્યા છે, ચાહે કથાકારો હોય, ચાહે કલાકારો હોય, ચાહે મોટિવેશનલ સ્પીકર હોય, જે ધર્મની વાત કરશે, જે સંતો છે જે ધર્મની વાત કરશે, એવા લોકોને ટાર્ગેટ બનાવીને લોકો એને પાડવાના પ્રયત્નો કરશે. કેમ? એને ખબર છે કે અમે ઘરે ઘરે ન પહોંચે તો કાંઈ નહીં, પણ જેનો સંદેશો ઘરે ઘરે જાય છે એને પાડી દઈએ એટલે બધું થઈ જાય. ધર્મને તોડવા માટે થઈને ધર્મ ગુરુઓ ઉપર હાનિ પહોંચાડવામાં આવે છે. કથા વાંચકો હોય, કલાકારો જે રોજ રાત્રે કલાના સ્ટેજ ઉપરથી આપણા સનાતનની, આપણા ધર્મની, આપણા ભારત રાષ્ટ્રની, આપણા હિન્દુત્વની એકાદી વાત કરી અને લોકોને જે જાગૃત કરે છે, લોકોને જે સમજાવે છે, એવા લોકો પર પ્રહાર થાય. તમે જુઓ. પણ સૌથી અગત્યની વાત એ છે કે પ્રહાર કરનારા લોકો, કથાકાર હોય, કલાકાર હોય, મોટિવેશનલ સ્પીકર હોય, સંતો હોય, જેણે સંસાર માટે, ધર્મને બચાવવા માટે થઈને, સમાજને સુખી બનાવવા માટે થઈને, સમાજને સારા વિચારો દેવા માટે થઈને જે માણસ પોતાની જિંદગીનો કેટલો હિસ્સો સમર્પિત કરે છે, એવા માણસોને ટાર્ગેટ બનાવે. કોણ? વિધર્મીઓ. બહુ ઓછા વિધર્મીઓ ટાર્ગેટ કરે છે. સૌથી મોટું દુઃખી જ વાતનું છે કે વિધર્મીઓ આપણા ધર્મને હાનિ પહોંચાડે એવું હજી બહુ ઓછું સાંભળીએ છીએ. વધારે પડતી હાનિ આપણા ધર્મના લોકો જ આપણને પહોંચાડે છે. આપણા જ લોકો આપણને હેરાન કરી રહ્યા હોય છે. કોઈ પણ માણસ હોય, તમે જોજો, કોઈ પણ માણસ આ દુનિયામાં કોઈ પણનો જ્યારે ક્યારેય વિરોધ થાય, ક્યારે કોઈ પણ માણસ ઉપર ટીકા ટિપ્પણીઓ થાય, ત્યારે એની કમેન્ટ જોશો ને તો એ કમેન્ટમાં કોઈ વિધર્મી નહીં, બધા જ સનાતનના આશ્રિતો હશે. એની કમેન્ટમાં સનાતનના લોકોની જ એ બધી કમેન્ટ હોય. આપણને બહુ અસર કરે એવી વાત મેં તમને કરી છે કે કદાચ તમે દ્વારિકાધીશના મંદિર ઉપર
ધજા ચડાવવા માટે ન જાવ તો કાંઈ નહીં, પણ જે ધજા ચડાવે છે ને એનો તો કમસે કમ આપણે આભાર વ્યક્ત કરીએ કે અમારા હિન્દુ ધર્મની ધજા ઉપર ચડી. એને ખાલી ભગવાને અમુક સ્પેશિયલ કોટામાં જન્મ આપ્યો, વિરોધ કરવા હાટું જ. એની આ દુનિયામાં એક જ કામ હોય, વિરોધ કરો બસ. ધર્મ માટે ગમે તે બોલો, એના માટે જ ખાલી એનો જન્મ થયો. આપણને એવું જ લાગ્યા કરે આનો જન્મ એટલે જ થયો છે, સારું જોઈએ જ ન અગે. આ બે અરસપરસ છે, બેના એકબીજાના પૂરક છે. તો પહેલું સ્થાન ધર્મ નાશ પામશે, બીજું સ્થાન સત્ય નાશ પામશે, ત્રીજું સ્થાન પવિત્રતા જતી રહે. રસોઈ બનાવટ અને ચોખાઈ બહુ હોય પણ પવિત્રતા કેટલી. માણસ મંદિરમાં ચોખા લઈને જાય છે, માણસ મંદિરમાં ચોખા લઈને જાય છે. ચોખા લઈને ન જાવ તો કાંઈ નહીં, ખાલી ચોખા થઈને જાવ ને તોય બહુ થઈ ગયું છે. માણસની પવિત્રતા જતી રહી છે. બીજું ક્ષમા. આ કળિયુગમાં માણસ એટલો બધો આમ 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 આવેશવાળો થઈ ગયો, કોઈને ક્ષમા નથી કરી શકતો. અને ક્ષમા કરે તો એ તો મોટો વીર ગણાય. ક્ષમા વીરસ્ય ભૂષણ. કોઈ માણસ અપરાધ કરે અને દંડને પાત્ર હોય અને તમે દંડ દહો, એને દંડ દઈ દો, તો એમાં તમે ખોટું નથી કર્યું. દંડ દો એ વાત બરાબર છે, પણ એમાં તમારી મોટાઈ નથી. કોઈ માણસને દંડ દેવો એ મોટાઈ નથી, પણ કોઈ માણસ દંડને લાયક હોવા છતાં પણ ક્ષમા આપી દો એ તમારી સૌથી મોટાઈ છે આ સંસારમાં. ક્ષમા વીરસ્ય ભૂષણ. અને દંડ દેવો હોય તો દેવાય કે તમારું જે અહિત થયું છે પાછું સારું થઈ જવાનું હોય તો. અર્જુન કહે છે અશ્વત્થામાને મારી નાખું, દ્રૌપદી કહે છે જવા દો આને. મુચ્યતામ મુચ્યતામ એશ, આને છોડી દો, છોડી દો. અરે તારા 5 દીકરાને માર્યા છે, એટલે મારી આને મારી નાખો. દ્રૌપદી એટલું જ કીધું, મારા 5 દીકરાને માર્યા, તમે આને મારી નાખશો તો મારા 5 દીકરા સજીવન થશે? દ્રૌપદી કહે છે કે મારા દીકરાઓ જો સજીવન થવાના હોય તમારે મારી નાખો. આ કથા આપણને એકલો સંદેશો આપે છે કે આપણો કોઈ અપરાધ કર્યો હોય એ અપરાધીને દંડ તો જ દેવાય જો આપણો અપરાધ પાછો હારો થઈ જવાનો હોય તો. નહીં તો એને સમજાવે કે ભાઈ તે આજે કર્યું વાત બરાબર છે, પણ હવે આવું ન કરીશો. આનાથી તને કોઈ ફાયદો નથી, નુકસાન બીજાનું છે અને તું હેરાન થઈશ વધારે. એટલા માટે આને છોડી દે, આવી ન કરીશ આવું. તો ક્ષમા જતી રહી આ સંસારમાં. આ લોકો ક્ષમાશીલ સહન કરતા હતા, બધા બંધ થઈ ગયા છે. દયા વહી ગઈ. કલીનો ધર્મનો આ પ્રભાવ દયા ઉપર પડ્યો. આપણે કોઈ માણસને દુઃખી જોઈને જે આપણે દુઃખી થઈ જતા હતા એ બધું વયું ગયું. એક સમય હતો કે માણસ કોઈનું દુઃખ ન જોઈ શકતો, પોતાની સંપત્તિથી બીજાને મદદ કરતો, પોતાની આવડતથી બીજાને મદદ કરતો હતો. એવી એક દયા હતી આપણામાં. એ પછી આપણો હોય કે ગમે તે હોય, પણ દયા કરતા આપણને. આપણે મંદિરમાં જતા તો બધાને, કોઈ ભિક્ષુકોને જોઈ, કોઈ એવી સ્થિતિમાં માણસને જોયો હોય તો આપણે એને મદદ કરતા હતા. પણ આજે બધું છૂટતું ગયું. આયુષ્ય ઓછું થયું કળયુગમાં. આયુષ્ય બંધ થયું. પહેલાના સમયમાં 100 વર્ષ આપણે જીવતા હતા વડીલો આપણા. હવે કળયુગનો અસર આયુષ્ય ઉપર પડી. હવે 70 તો માંડ થાય છે. પેલા તો 100 વર્ષ પૂરા લેતા. આપણા આમ ગર્વથી કહેતા હોય અમારા દાદા 102 વર્ષે ગયા. હવે આપણા છોકરાઓને ભાગમાં નહીં આવે બોલવાનું. આપણા છોકરા કહે અમારા બાપુજી 70 વહી ગયા. આ કલીનો પ્રભાવ છે આયુષ્ય પર પડ્યો. કલીનો પ્રભાવ આ થયો કે માણસનું શરીર પણ નાનું થતું ગયું. પેલાના લોકોની આપણને આમ ઊંચાઈ પણ મળતી, ખાલી શરીરની નહીં બધી ઊંચાઈ મળતી. પહેલાના સમયમાં શરીરની જ ઊંચાઈ નહીં, માણસોની પણ ઊંચાઈ મળતી હતી, માણસાઈની પણ ઊંચાઈ મળતી હતી. અત્યારે હવે બે નાનું થઈ ગયું. માણસની ઊંચાઈ ઘટી ગઈ, એ માણસાઈની ઊંચાઈ ઘટી ગઈ.
આયુષ્ય માણસનું નબળું થયું, માણસનું બળ ઓછું થયું. પેલાના આપણા વડીલો તમે જુઓ, ખેતરમાં કેટલું કામ કરતા, અને તોય સાંજે આવીને આમ ટકોરા જેવા હતા. આપણે એસી માંથી ઘરે આવી તો લબડી ગયેલા થઈ ગયા. ઓલું ઉનાળામાં રીંગણું જેમ ઓલું થઈ ગયું ને એવા થઈ ગયા. માણસના બળ ઉપર એની અસર પડી, અને છેલ્લે માણસની સ્મરણ શક્તિ ઉપર અસર પડી. આ કળયુગની પહેલાના લોકોને કેટલું યાદ રહેતું. વેદ ક્યાંય લખાયો નહોતો, વેદ ખાલી બોલાયો હતો. વેદ યાદ હતો આખો લોકોને, બ્રાહ્મણોને. આ 8 વસ્તુઓ ઉપર આપણી સ્મરણ શક્તિ જતી રહી. કળયુગનો ધર્મનો પ્રભાવ આ સંસારમાં પતિ અને પત્નીના સંબંધો ઉપર પડશે. પતિ અને પત્નીના સંબંધો કેવળ માત્ર એકબીજા માટે કારણરૂપ બની જશે. એમાં ગોત્ર કે ચારિત્રનું પ્રાધાન્ય નહીં હોય, ખાલી રુચિનું પ્રાધાન્ય હશે. સુખદેવ ભગવાન કહે છે, વ્યવહારને લગતી લેવડ દેવડમાં સચ્ચાઈ અને ઈમાનદારીની કોઈ કિંમત નહીં હોય. એમાં તો છળ કપટ કરે અને નિપુણતા બતાવે એ જ મોટો, એની ઓળખાણ ગણાશે. તમારી પાસે ધન આપવાનું સામર્થ્ય નહીં હોય, દુર્બલન્ય, માણસ દુર્બળ હશે અને સંપત્તિ આપવાની તાકાત નહીં હોય, તો આ સંસારમાં પોતે સાચો હોવા છતાં પણ એને પરાજય સ્વીકારવો પડશે. ધનના અભાવે એને પરાજિત થવું પડશે. વિદ્યા ભણી અને જે પંડિત થયા છે, પણ જેની પાસે વાચા નહીં હોય, જેની પાસે સારું બોલવાની આવડત નહીં હોય, એનું પાંડિત્ય કામ નહીં કરે. ચાપદ વચઃ, જે માણસ બહુ સારું બોલતા ખાલી શીખી ગયો હશે, એ માણસ પંડિતમાં ખપી જશે આ સંસારમાં. આવું ભાગવતજી કહે છો. ચાપદ વચઃ, વિદ્યાભ્યાસથી પાંડિત્ય નહીં ટકાવી શકે, ખાલી સારું બોલવાથી પંડિત થઈ જવાશે. અને ગુનેગાર થવા માટે તમે અપરાધ કર્યો કે ન કર્યો એ કાંઈ હશે નહીં. ગુનેગાર એ જ હશે જે ગરીબ હશે. ગરીબ હશે એ ગુનેગારમાં ખપી જશે. આવું અને આપણે જોઈએ છે આ સંસારમાં. તમે જુઓ, જે નાનો માણસ છે એ નિર્દોષ હોય છતાં પણ દોષી ઠેરાવાય છે. કેમ? એ માણસની સ્થિતિ નાની છે. ગરીબાઈ જ ગુનેગાર હોવાનું કારણરૂપ બનશે. આટલા બધા પ્રભાવો જ્યારે નારદજીએ કહ્યા, સનત કુમારો કહે છે, હકીકત શું થયું છે કહો ને. ભક્તિના 2 દીકરાઓને જગાડવાનું કામ નારદના સત્સંગે કર્યું છે. ભક્તિના 2 દીકરાઓ જાગૃત થઈને મા સાથે ગંગા કિનારે આવ્યા. આ કથા આપણને બતાવે છે, આ દુનિયામાં આપણને સૌને જગાડવાનું કામ આપણું સત્સંગ કરે છે. જેણે સંસારમાં ભગવાનની કથા નથી સાંભળી એ ચાંડાળ જેવો છે. ચાંડાલ વચ્ચ ખરવત બતતેન નિત્યમ, એને એનો જન્મ માત્ર એની જનેતાને દુઃખ દેવા થયો છે, જેને કથા નથી સાંભળી. તો પરમાત્માની આ કથાથી ભક્તિના 2 દીકરાઓ જાગૃત થયા અને સૌને લઈને જ્યારે આવે છે તો ભક્તિ મહારાણીને બધા જ શ્રોતાઓના મનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. અને એ સ્થાનને લઈ લોકોના મન એટલા બધા ઉત્સુક થયા. જ્યારે ભક્તિ તમારી અંદર આવે એટલે તમે થનગનાટ વગર રહી ન શકો. જેને જેને ભગવાનની ભક્તિનો રંગ લાગી જાય ને, એને કોઈ દી આ દુનિયામાં કેવું જ ન પડે કે તમારે નાચવાનું છે. વસંત ઋતુ આવે
તો ત્યારે ક્યારેય આપણે વૃક્ષોને કીધું કે હવે તમે ફૂલ ખીલવજો એમ? ચોમાસાના મહિના આવે ત્યારે આપણે ક્યારેય વાદળાને કીધું કે હવે તમે વરસાદ આવવા દો એમ? એની ઋતુ થાય એટલે એ આવે જ, આવ્યા વગર ન રહે. એમ જેને ભગવાનનો રંગ ચડ્યો હોય ને એ આવી કથાઓમાં નાચ્યા વગર રહી જ ન શકે. અને રંગ ન ચડાય ત્યાં સુધી નાચી ન શકાય હો. પણ લોકોને રંગ ઘણો બીજો ચડે છે. જેને જેને ભગવાનનો રંગ ચડ્યો છે, જેને ભગવાનના ભજન માટે દુનિયાની લાજ છોડી છે, અને જેને ભગવાનનો રંગ લાગ્યો. સોનું કોઈ પ્રશ્ન કર્યો, બાપજી આ કથાથી તમે એમ કહેતા હતા કે પાપીઓ પણ પાપમાંથી મુક્ત થઈ જાય છે? અરે હા હા, કેમ નહીં? કેમ? તો કહે છે કે જ્યાં કથા હોય ને ભગવાન આવે છે. ભગવાને સૌને, નારદને વચન આપેલું. ક્યારે? તો કહે છે કે જ્યારે આ કથા ચાલતી હતી ગંગાના કિનારે અને ભગવાન પ્રસન્ન થયા તો ભગવાને કહ્યું, માગો નારદ, શું આપું તમને? હવે કથા સાંભળી નારદે, ભગવાન પ્રગટ થયા નારદ માટે અને નારદને માગવાનું કહ્યું. તો નારદે એટલું માગ્યું, પ્રભુ એક કામ કરો, તમારે જો અમને આપવું હોય તો એક એવું વરદાન આપો કે જે વરદાનમાં માત્ર અમે એટલું જ માગીએ છીએ કે આજ અહીંયા કથા કરી ગંગા કિનારે અને તમે પ્રગટ થયા, એમ આવનારા ભવિષ્ય કાળમાં કોઈ પણ જગ્યાએ આ મૃત્યુ લોકમાં ક્યાંય પણ કથા ચાલે તો 7 દિવસમાં એક વખતે તમારે ભક્તોને દર્શન દેવા જાવું, આવું વરદાન અમને આપી દો એકવાર. ભગવાને કીધું તથાસ્તુ. તો જે સંસારમાં, જે કથા મંડપમાં ભગવાન આવે ત્યાં પછી પાપી કેમ રહી શકે કોઈ? કારણ કે પરમાત્માનું કામ જ છે પાપને ધોવાનું. સૌના પાપને ધોઈ નાખવાનું કામ ભગવાનનું છે. દર્શનમ તવલોકસ્ય સર્વથા ગહરમ પરમ. તો બાપજી તમે એમ કહેતા હતા કે પાપી માણસ પણ આ કથાથી મુક્ત થાય છે. તો કોઈ પાપી ખરો એવો જેને પાપ કર્યું હોય ને મુક્ત થયો હોય? હા, તો બતાવો ને કોણ છે? તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પત્તન મુત્તમમ યત્રા વર્ણ સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાહ. પોતાના ધર્મની અંદર તત્પર રહેલો એક આત્મદેવ નામના બ્રાહ્મણ અને પોતાની પત્ની ધુંધુલી, આ બંને જણા દાંપત્ય જીવન જીવતા હતા અને એમાં એને ત્યાં વૃદ્ધાવસ્થાનો પ્રારંભ થવાનો સમય આવ્યો. ચોથી ઉંમર. તો એ સમયે સંતાનની પ્રાપ્તિ માટે એમણે બહુ બધું દાન પુણ્ય કર્યું, પરંતુ એને સંપત્તિ મળી, એને સંતાન ન થયું. આત્મદેવ બ્રાહ્મણે નક્કી કર્યું કે દીકરા વગરનું જીવન નથી જીવવું. એટલે આત્મદેવ બ્રાહ્મણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો અને એ આત્મહત્યાના વિચારને લઈને જંગલમાં જ્યારે મૃત્યુ પામવા માટે જાય છે, પણ એક સાધુ રોકે છે કે માણસનો અવતાર આમનામ નહીં મળે, આવી ભૂલ ન કરો તમે. શું કામ મરી જવું છે? તો કે મારે દીકરો નથી. દીકરાની જરૂર શું છે? તો કે દીકરો ન હોય તો મારા મર્યા પછી શ્રાદ્ધ કરે કોણ? પુત્ર ન હોય તો પૂમ નામના નરકમાંથી મને તારે કોણ? મહાત્માજી કહે છે કે દીકરાઓ હોય પણ શ્રાદ્ધ નહીં કરે તો શું કરીશ? શ્રાદ્ધ કરે એવા દીકરા નહીં હોય તો શું કરશો તમે? અને વાત એ સાચી છે. શ્રાદ્ધ કરે એવા હોય તો ઠીક વાત છે, પણ આપણા ગયા પછી આપણી પાછળ કાંઈ દાન પુણ્ય કરેવા નહીં હોય તો શું કરશું? એટલા માટે દીકરાઓ આપણું પિંડદાન કરે, દીકરાઓ આપણી પાછળ દાન પુણ્ય કરે, આ બધું જ છોડવી અને તમારી જાતે દાન પુણ્ય અને પિંડદાન કરીને અહીંયાથી જાજો, જેથી કરીને દીકરાઓના પિંડદાનની આવશ્યકતા નહીં કોઈ દિવસ. તમને પરમાત્માએ આપેલો આ પંચ મહાભૂતનો પિંડ ઠાકોરજીની સેવામાં લગાડી દો, પ્રભુની સેવા કરો.
મંદિરમાં જઈને તમારાથી સેવા ન થાય તો તમારા ઘરમાં એક ઠાકોરજીને બિરાજમાન કરો, નિત્ય ભગવાનની સેવા કરો, નિત્ય ઠાકોરજીનું સ્નાન કરાવો, નિત્યને શૃંગાર કરો, નિત્યને ભોજન કરાવો. તમે જેટલી વખત જમો એટલી વખત એને જમાડો.